કેમ છો દર્શક મિત્રો? વો 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 આ શું છે? અરે મેમ એને ટચ નહીં કરતા. આ એક સ્પેશિયલ ગિફ્ટ બોક્સ છે. ઓહ, મને લાગ્યું અંદર બોમ્બ મૂક્યો છે કે તું ટચ નહીં કરતા. ના બોમ્બ નથી, પણ આમ કે ને ફ્લેવર બોમ્બ છે આમાં. એવું તો શું છે? ખોલું? ખોલો, પણ આમ આંખ બંધ કરીને ખોલો, મજા આવશે. આંખ બંધ કરીને શું કરવાનું મારે? ખબર પડશે ને સરપ્રાઈઝ શું છે. ઓકે, હું ખોલી દઉં, તમે આંખ બંધ કરવું પડશે. બચા લેના. ઓકે, શું છે આ? અરે આ શું છે? હા, ગોળ ગોળ શું છે? પાકું ને ફિશ એગ જેવું નથી લાગતું ને? આ તો કંઈક મોરૈયા ટાઈપ લાગે છે. નહીં, સૂજી છે? નહીં. આ શું છે? વટાણા? ના ના નહીં. ના ના ના, આ કંઈક બીજું લાગે છે. ઝીણા ઝીણા છે આ તો બહુ જ. જોઈ લ્યો. સાબુદાના. સાબુદાના શું નવું છે આમાં? રોજ ખાતા હોઈએ. રોજ ખાતા હોઈએ છે, પણ આજે શું સ્પેશિયલ છે? આજે આપણો દિવસ છે શિવ ભોજનમ. યસ, એટલે વ્રત સ્પેશિયલ. હા, કે ને શ્રાવણ મહિનામાં તમે એવી વસ્તુ, જેમ તમે કીધું ને સાબુદાના તો રોજ ખાય છે, ઉપવાસમાં. પણ ઉપવાસમાં આજે સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટથી આપણે એવી વસ્તુ બનાવશું કે લોકો જોશે ને તો દીવાના થઈ જશે. મતલબ મોરૈયા તમે પહેલા ટચ કર્યું, મોરૈયાનો હું રિઝોટો બનાવવાનો છું ઇટાલિયન સ્ટાઇલમાં. હા, સિમ્પલ ફ્લેવર્સ અને કે ને ઓછા સામગ્રીમાં મેક્સિમમ ફ્લેવર. અને આ જે સાબુદાના તમારા હાથમાં છે ને, એના પેટી છે વરા નહીં બને, એના બનશે અરાચીની. શું? અરાચીની. ક્યાંથી લાવો છો આ બધું? મેં લઈ આવતા. અને હજી જે તમારા હાથમાં છે ને, આના હું રસમલાઈ બનાવવાનો છું. સાબુદાના રસમલાઈ? એક્ઝેક્ટલી. મજાક તો નથી ને? ના, એટલે તમે આમ વિચાર કરો ને તો મેઇન કોર્સ, સ્ટાર્ટર અને ડિઝર્ટ. મતલબ ઉપવાસમાં ખવાશે? ઉપવાસમાં ખવાશે, એમને ખાવો હોય તોય ખવાય. અને કહું ને કે ઓછા ટાઈમમાં મસ્ત ડિશ પણ બને અને ફૂલ ઓફ ફ્લેવર. ક્રેઝી. સુપર ડુપર. મતલબ બવાલ. બવાલ. ઓકે, તો આઈ એમ સુપર એક્સાઇટેડ હું એકચ્યુઅલી. પણ બહુ એક્સાઇટેડ છું. તમારા હાથમાં છે, મને લાગે હાથથી લઈને ડાયરેક્ટ કિચનમાં જાઉં અને સ્ટાર્ટ કરું. તો સ્વાગત છે આપ સૌનો ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી એન્ડ ધરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. આજે જે હું વસ્તુ બનાવવાનો જ ને, આ વ્રતમાં એવી સ્પેશિયલ ડિશ બનવાની જ ને કે તમે આ જોશો અને બનાવશો અને 10 જણાને ખવડાવશો. સાબુદાનાની પેટીસ આપણે હંમેશા બનાવે છે. એમાં શું હોય? સાબુદાના હોય, બટેટા હોય, સિમ્પલ મસાલો હોય. પણ આજે ભલે નામ છે અરાચીની. હવે અરાચીનીનો મતલબ શું છે? એમને આપણે બોલી દેતા હોય કે ભાઈ ઇટાલિયન અરાચીની. અરાચીની એટલે જે જૂના ભાત હોય ને એના વડા બને. હવે આજે વ્રત છે, વ્રતમાં ભાત ખવાય? ન ખવાય. તો સાબુદાના મેં એક રાત પહેલા મસ્ત પલારેલા રેડી રાખ્યા છે, એટલે એકદમ સોફ્ટ નાઇસ થઈ ગયા છે. અને આને હું અરાચીની સ્ટાઇલમાં જ બનાવવાનો છું. એવા મસાલા યુઝ કરીશ, એવો સ્વાદ લઈ આવીશ કે તમે જોશો ને આ રેસિપી, તમને મોઢામાં પાણી આવી જશે. બરાબર? તો આપણે શરૂ કરીએ. ઓકે, આપણે તેલ લઈશું, 2 ચમચી જેટલું તેલ. મને છે ને બહુ મજા આવે કોઈ રેસિપીની હિસ્ટ્રી જાણવામાં, કે આ કેમ બની હતી, શું કરવાને બની હતી, અને આનો મતલબ શું છે, આની ઇતિહાસ શું છે. કારણ એ છે કે આપણે નોર્મલી બહાર જાય છે રેસ્ટોરન્ટમાં, ખાઈ લેતા હોય, પણ કંઈ ખબર નથી કે શું ખાધું અને કેમ ખાધું અને કેવી રીતે ખવાય. હવે અરાચીનીમાં ભાત હોય છે. જૂના ભાતમાં તમે એને ફ્રાય કરો કે કૂક કરો તો એનો સ્વાદ અલગ આવે છે. વઘારેલા ભાત છે, ફ્રાઈડ રાઈસ છે. તો એવી રીતે ફ્રેશ સાબુદાના. હવે તમે સાબુદાના કેવું હોય કે ઘણા લોકો પ્રેશર કુકર મારે છે, ના મરાય, પણ 4 કલાક 5 કલાક પહેલાં તમે એને સોક કરો તો એ મસ્ત ફૂલી જાય. જેમાં ફૂલી ગયા છે તો એની પણ એક મજા અલગ છે. અને તમને મજાની વસ્તુ એ જાણવામાં એ આવશે કે સાબુદાના જ એવી વસ્તુ છે કે જે આવી હતી આફ્રિકાથી અને અહીંયા મહેમાન બની ગયા અને આપણે આને વ્રતમાં ખાવા માંડ્યા. બાકી પહેલાં કોઈ દી વ્રતમાં સાબુદાના ખવાતા નહીં. બરાબર? હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જીરું લેશું, કડી પત્તા, આપણે લીલા મરચાં લેશું, આપણે આદુ લેશું. હવે આને આપણે કુક થવા દે ત્યાં સુધી આપણે આને કહેવાય તજ. 2 ટુકડા તજના, 3 લવિંગ લઈ લઈ, થોડીક વરિયાળી. શેફ, તમે આ શું કરો છો?
શેફ શું કરે છે? શેફ કોમ્બિનેશન બનાવે છે તીખાસ અને મીઠાસનો. હવે તજ હોય એનો શું સ્વાદ હોય? મસ્ત સ્વીટ ફ્લેવર હોય. વરિયાળીનો ફ્લેવર શું હોય? સ્વીટ હોય. લવિંગ જે હોય એ બહુ સ્ટ્રોંગ ફ્લેવર છે, એક તીખાસ છોડે. તો મારે ખાલી મરચાની તીખાસ નથી જોતી, મને આનો પણ એક સારો સ્વાદ જોવે છે. એટલે હવે આપણે આમાં ઉમેરશું અને આ ઈ ટાઈમ છે જે આપણે નારિયેળનું ખમણ એડ કરશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત સારી રીતે નારિયેળનો ખમણ જે છે એ શેકાઈ ગયો છે, મસ્ત કલર આવી ગયો છે. હવે આ ઈ ટાઈમ છે જ્યારે આપણે સાબુદાણા એડ કરશું. 5 ચમચી જેટલું આપણે સાબુદાણા લીધું છે. જો મેં ગેસને બંધ કરી દીધું છે, કારણ એ છે કે પેન ઓલરેડી ગરમ છે અને તમે એના અવાજથી જ તમને ખબર પડી જશે. હવે આપણે આમાં ફ્રેશ કોથમીર એડ કરશું. મીઠું જે છે સ્વાદ અનુસાર. આખા મરીના મસ્ત દાણા છે અને મેં કૂટીને 1 ચમચી જેટલું યુઝ કર્યું છે. હવે આને તમે મિક્સ કરી લો. હવે આપણે 3 ચમચી જેટલું ફ્રેશ છેના લઈશું અને કરી લ્યો એકદમ મસ્ત મિક્સ. મેઇન વસ્તુ શું છે કે તમે આને બનાવતા હશો તો આ ડાયરેક્ટલી ફ્રાય થાય અને તમને મજા આવે. પણ મેં કીધું ને અરાચીની સ્ટાઇલ કરે છે, એટલે આ મસાલો ઠંડો થઈ ગયો હશે, એ આપણે આમાં જારમાં એડ કરી લઈ. આપણે પાણી એડ કરશું પણ પહેલા એક મિક્સીમાં લઈ. ચલો હવે આપણે આને બ્લેન્ડ કરી દઈ. વાહ, બેસિકલી શું છે કે સાબુદાનાની તાસીર જ આમ ચિકાસ છે, કે મસ્ત આમ ચીકણું ચીકણું છે ને એની ટેક્સચર છે અને આ આપણે ફ્રાઈંગમાં બહુ કામ આવશે. ઓકે, આખું સાબુદાના લીધા હોત તો મજા ના હોત. એ જ સાબુદાના લેકિન સ્વાદ અલગ. ચલો હવે આપણે આને કાઢી લઈ. હવે આપણે બોઇલ્ડ બટેટા યુઝ કરશું. ઓકે, અને થોડું ક્રંચ દેવા માટે અને કંઈ ને એક અલગ જ ફ્લેવર પ્રોફાઇલ માટે આપણે આ સિમ્પલ સિંગ છે, નથી મેં એને શેકા, કાંઈ નથી કર્યું, ખાલી પાવડર ફોર્મમાં છે, એને પણ બ્લેન્ડ કરેલા છે, એ આપણે આમાં એડ કરી દઈશું. ઓકે, ફ્રેશ કોથમીર એડ કરી દઈશું અને લીંબુનું રસ. ઓકે, હવે આપણે આને મેશ કરી લઈ. નોર્મલી આપણે સાબુદાનાના વડા બનાવતા હોય તો આખા સાબુદાના હોય છે, બરાબર, પણ આમાં આપણે પેસ્ટ યુઝ કર્યું છે. તમે પેસ્ટ વાપરો છો? નહીં જોયું ને? એટલે જ આની મજા છે, પ્રોપર આરાચીની સ્ટાઇલ. ઓકે, હવે આપણે આના બોલ બનાવી દઈશું. હવે તમારે અગર કોટિંગમાં કંઈક એવું ક્રિસ્પી જોતું હોય તો તમે યુઝ કરી શકો છો, જેમ સિંગનું પાવડર છે એ. પણ મારા માટે આ એક પરફેક્ટ, આમાં કહે ને હવે વધારે સ્પાઇસીસ ઉમેરશું ને તો આ બગડશે, તો આ પરફેક્ટ છે. હવે આવી રીતે જ બધા બોલને રોલ કરી દેજો. હવે આપણે આને ફ્રાય કરશું. હવે આપણે ગેસને બંધ કરી દઈ અને તમે જોઈ શકો છો ઓલરેડી આ મસ્ત બ્રાઉન થઈ ગયા છે. હા, હવે આ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આની પ્લેટિંગ કરી લઈ. પ્લેટિંગ માટે બહુ સિમ્પલ છે. લીલી ચટણી લઈ લ્યો. ચટણી તમારી ઉપર છે, તમારે કેટલી ચટણી આમાં મિક્સ કરવું હોય. ખજૂરની ખાલી ચટણી હોય તો એ તમે યુઝ કરી શકો છો. હવે ખાલી આવી રીતના આને ગોળ ગોળ મસ્ત ફેરવવાની છે અને આ વડાને આવી રીતે પ્લેટ કરવાની છે. પ્રોપર કે ને વ્રતના આરાચીની બોલ બન્યા છે. ભલે નામ વિદેશી છે પણ દિલથી આ દેશી, સાત્વિક અને સ્વાદિષ્ટ છે. તો તૈયાર છે આ મસ્ત કહીને સાબુદાનાના અરાચીની બોલ. અને આઈ એમ શ્યોર તમને જોઈને મજા આવી છે. મજા આવી આ રેસીપી જોઈને? મને તો બહુ જ મજા આવી આ રેસીપી બનાવીને. હવે તમારે એક નાનકડું કામ કરવાનું છે. પહેલાં જોઈ લો રસોઈ ટેલ્સ. રસોઈ ટેલ્સ પછી એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આ બવાલ રેસીપીનો રીકેપ. આજની રસોઈ ટેલ્સ થોડીક અલગ હોવાની છે. રીઝન સિમ્પલ છે, બીકોઝ હું એવી વસ્તુની બારામાં વાત કરવાનો જે આપણે આઈની નથી, જે છે રિઝોટો. આ વર્ડ રિઝોટો, આ ડિશ રિઝોટો
ઇટાલિયન ડિશ છે. આઈ એમ શ્યોર તમે ઘણા રેસ્ટોરન્ટ્સમાં ઇટાલિયન રાઈસના નામે આ ખાધી છે, પણ એકચ્યુઅલ ઇટાલિયન રાઈસ છે આરોબોરિયો રાઈસ, જે બેસિકલી આપણે કેમ બાસમતી રાઈસ હોય તો એ તમે ખાઓ તો એનો ફ્લેવર પ્રોફાઇલ અલગ હોય છે, અને તમે જીરાસર ખાઓ તો એ અલગ હોય. એવી રીતે આરોબોરો જે રાઈસ છે ને એનો અલગ જ ફ્લેવર પ્રોફાઇલ હોય. અને આ ભાત ખાલી એમને પાણીમાં તમે ના પકાવો. આરોબોરો રાઈસ જે રિઝોટો જેમાંથી બને છે ને એમાં બટર જાય, આ રાઈસ જાય, એને થોડુંક પહેલાં શેકવામાં આવે, પણ બાળવામાં નહીં, હલકોથી એમ કે ને સાવ સ્લાઇટલી એને શેકાય, પછી એમાં વેજીટેબલ સ્ટોક આવે. હવે યુરોપમાં અલગ અલગ સ્ટોક્સ બધા વાપરતા હોય. જેમ તમે સિસલીમાં જાઓ તો ત્યાં વેજીટેબલ સ્ટોક હોય, પછી થોડાક નોનવેજ વાપરતા હોય, પણ મેઇનલી જે આ વેજીટેબલ સ્ટોકની જે ફ્લેવર આવે ને એ ભાતમાં આવે, અને એ જ વસ્તુ પિલાફના નામે યુરોપમાં બને, જે બાસમતી રાઈસમાં બને. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ. અને આમાં હું તમને કહું ને કે આ સૌથી હેવીમાં હેવી રાઈસ હોય. આમાં જ ખાલી બધા વેજીટેબલ જાય, મશરૂમ જાય, કાંદા જાય, લસણ જાય, અને એને આના ફેટ જે ભાતની સ્ટાર્ચ હોય ને એમાં જ કૂક થાય. સિસલીની આ ડિશ બની હતી સિસલીમાં, પણ પછી બધી જગ્યા ફરી. આના અરાચીની બોલ્સ બન્યા, આનો રાઈસ બન્યું, અને ખાલી એમને સેલેડ તરીકે એમાં આવ્યું છે. એટલે રિઝોટો જે રાઈસ છે ને એ કહે ને કે બ્યુટિફુલ ભાતની ક્રિએશન છે. ભાત વસ્તુ જેવી છે, ભારતમાં જ 100થી વધારે ખાલી ચોખા મળે છે, એવી રીતે ત્યાં પણ અલગ અલગ આરોબોરો રાઈસ મળે, અને અલગ અલગ બને રિઝોટો. રિઝોટો રેડ સોસમાં બને, વ્હાઇટ સોસમાં બને, પોમેડોરો સોસમાં બને, પણ જે પણ બને ને એકદમ બવાલ બને. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમા 34. આજે આપણા રસોડે છે ને ઇટાલિયન તડકો લાગી રહ્યો છે, એ બી ઉપવાસમાં. અને આજે આપણે જે સરસ સાબુદાણા, શું હતું નામ ભૂલી ગયા ને, અને એનું રીકેપ ફટાફટથી લખી લો. સાબુદાણા અરાચીની બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેમાં જીરું, મીઠો લીમડો, ઝીણા સમારેલા લીલા મરચાં અને આદુ નાખીને સાંતળો. હવે તેમાં સૂકા કોપરાનું છીણ ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરો અને ગેસ બંધ કરી દો. મિશ્રણમાં ઝીણી સમારેલી કોથમીર, મીઠું અને મરીનો પાવડર ઉમેરો. હવે તેમાં છીણેલું પનીર ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને મિક્સર જારમાં લઈ અધકચરું પીસીને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં 2-3 બાફેલા બટાકા, શેકેલી સિંગનો પાવડર, થોડી વધુ કોથમીર અને લીંબુનો રસ ઉમેરો. આ બધી સામગ્રીને બરાબર મેશ કરીને એક લોટ જેવું મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણમાંથી નાના ગોળ બોલ્સ તૈયાર કરો. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને આ બોલ્સને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર ગરમા ગરમ સાબુદાણા અરાચીનીને લીલી ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે સાબુદાણા અરાચીની. શેફ, જી આજે આપણે કંઈક રિઝોટો બિઝોટો કંઈક બનાવવાના છે. હું ટોટલી કન્ફ્યુઝ છું. જી. હું એકદમ દેશી ટાઈપ્સ. રાઈટ. મને થોડું સમજાવો શું છે આ? વેલ મેમ, આમાં શું છે કે આજે આપણે વ્રતને સેલિબ્રેટ કરે છે, હા. કે જે માણસ ઉપવાસ રાખતા હોય છે, તો નોર્મલી ઉપવાસમાં શું હોય, ફલ આહાર એટલે નકરું ફલનું જ આહાર થતું હોય, ધ્યાન દઈ શકે, બોડીને ડિટોક્સ થઈ શકે. તો મારા જેવા હોય કે વર્ષના વચલેથી ઉપવાસ રહેતા હોય તો એને કંઈક નવી વસ્તુ જોવે, તો એ આ વસ્તુ છે રિઝોટો. ઇટાલિયન ફૂડ મારું ફેવરેટ ફૂડ છે. એટલે બેસિકલી રિઝોટો શું છે, ત્યાંની ખીચડી છે, કાંઈ નથી, મસ્ત મોટા ભાત હોય, આરોબોરિયો રાઈસ, એ બટર અને ઓઇલમાં સારી રીતે કુક થાય, અને એનું એ સ્ટાર્ચ છોડે, એનો ફેટ્સ છોડે, ફેટ્સમાં કુક થાય, એમાં સ્ટોક જાય. તો હવે આપણે મોરૈયા વાપરે છે, અને આ મોરૈયા જે છે ને, એટલે સામા કહી શકો તમે એને, એ મિલેટ છે. એટલે જે લોકોને ડાયાબિટીસ હોય અને એ ચોખા ના ખાઈ શકે, બીકોઝ એમાં ગ્લુકોઝ લેવલ વધારે હોય, તો એ મોરૈયા ખાઈ શકે. હવે આપણા વ્રતમાં પણ મોરૈયા હોય છે, એટલે મેં વિચાર્યું એવી વસ્તુ બનાવે કે જે જલ્દી બની જાય અને એટ ધ સેમ ટાઈમ સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ હોય. રાઈટ. અને વેજીટેબલ માટે તમે કોઈ પણ આમ કહીને કે સ્વીટ પોટેટો યુઝ કરી શકો છો, પણ મને બટેટા મજા આવશે એટલે આપણે બટેકા યુઝ કરે છે. ઓકે, મતલબ આજે આપણને ઇંગ્લિશ સ્ટાઇલનો ઉપવાસનો નાસ્તો મળવાનો છે. ઇંગ્લિશ નહીં, આ રિઝોટો જે છે ને એ અહીંયા આવીને થી જ બધા શીખા છે. એવું છે? ખીચડી તો આપણી છે ને, એ ત્યાંની ખીચડી છે. હા, તો બસ નામ ખાલી અલગ છે.
હવે રિઝોટો મેં તમને શું કીધું કે એ એના ફેટ્સમાં કુક થાય છે, એટલે આપણે શું કરશું, થોડુંક ઘી લેશું. મને ખબર છે હું હંમેશા બોલું દિલથી ઘી, પણ આને આપણે થોડુંક કહીને કે વ્રત ફ્રેન્ડલી જ બનાવે. Okay. થોડુંક ઘી. ઓકે, અને મારું થોડુંક ઘી બધા માટે તો દિલથી જ હશે. આ શું થોડુંક જ છે? મારા માટે મેં શું કીધું કે મારા માટે મારા હિસાબેથી આ પરફેક્ટ થોડુંક જ છે. ઓકે, આપણે આ જે છે ને એકદમ મસ્ત ચોપ્ડ જિંજર એટલે આદુ છે. હવે આદુ બે ટાઈપના આવે છે. એક જે ચામાં મજા આવે જેમાં રેસા રેસા હોય એ પ્રોપર ઇન્ડિયન જિંજર છે. આ ગલાંગલ છે. ઓકે, અને આમાં જે છે ને તીખો સ્વાદ ના હોય, આમાં એક સ્વીટ ફ્લેવર હોય. ઓકે, તો મેં માર્કેટમાં લેવા જાઉં આદુ? ના નોર્મલ મળે, એમાં લોકોને ખબર નથી. પ્રોબ્લેમ એ છે અચ્છા. એ લઈ લે પછી કે યાર આજે ચા અલગ છે, એ આના લીધે અલગ છે. રાઈટ, એટલે બધું મિક્સ જ હોય ત્યાં એમ, એટલે આપણે અલગથી કાઢવું પડે ને. હા, એ તમને ખબર પડી જાય, તમે જોશો તમને ખબર પડશે એમ. એ બી એના બી ક્લાસ કરાવજો તો ડેફિનેટલી. હવે ચેક કરવાનું. લીલા મરચા સ્વાદ અનુસાર, તીખાસ તમને જે મજા આવે એમ. ઓકે, અને હવે આપણે એમાં બટેકા એડ કરશું. ઓકે, જો મસ્ત આદુની સુગંધ આવે ને. મેં બટેકા હમણાં એટલે નાખ્યા છે. એક તો બટેટા એવી વસ્તુ છે ને કે અગર તમે એમાં બીજો કોઈ સ્વાદ નહીં આપો ને તો બહુ સ્ટાર્ચી સ્વાદ આવે. એટલે ઘી સાથે થોડુંક કુક થશે ને એટલે ઘીનો એક સ્વાદ આવશે બટેકામાં. બરાબર. બીજી વસ્તુ જે આપણે વ્રતમાં ખાય છે એ છે ફ્રેશ પનીર, જે ખાલી દૂધને તમે ફાડી નાખો એટલે તમને મળે, એ જ આપણે યુઝ કરવાના છે. બરાબર. અને આમાં આપણે અત્યારે બ્લેક પેપર એટલે આખા મરી જે છે એને મેં કૂટી નાખ્યા છે. બરાબર ગુજરાતી બોલું જ ને? એકદમ તો વાંધો નહીં, શીખી ગયો ને હવે? હા, હજી પણ આવે છે અમુક વર્ડ ઇંગ્લિશ. એ થોડુંક તમારે મને કેવું પડશે. હા, ઓકે, બરાબર. હવે આ એટલે મરીની તીખાસ આમાં બટેકામાં બેસી જાય. ઓકે, અને આ છે સામા એટલે મોરૈયા. ઓકે, આપણે હવે આમાં 1 કપ એડ કરશું. હવે આને થોડુંક શેકવાનું તાકી આની જે કચાશ છે ને એ વહી જાય. શેકશું ને, અને આમાં હવે આને ખીચડી કરવી હોય ને તો લોકો શું કરે? પાણી નાખી દેવાનું. હું શું નાખીશ? આ શું છે? હવે બધા પૂછે કે આ શેફ ખાલી રિઝોટો બોલે છે અને બનાવે છે ખીચડી. ખીચડી નથી આ. ઓકે, આ છે જ રિઝોટો સ્ટાઇલ. પહેલા તો હવે આપણે આ કાજુ આપણી પાસે છે ને એને આપણે ચોપ કરી લઈએ. ઓકે, હું ઘીમાં શેકી શકતો હતો પણ મને સ્લાઇટ ક્રંચ જોવે છે, બહુ વધારે ક્રન્ચી નથી કરવું. ઓકે, આવી રીતે કાપવામાં બહુ પ્રેક્ટિસ જોઈએ ને? હા, એટલે મેં ઘણી બધી મારી આમ કે ને કે નખ કપાઈ ગયું છે, ઓલમોસ્ટ આંગળી કપાઈ ગઈ છે. વાવ, જો હમણાં જ એક રિસેન્ટલી થયું. જો ઓહ, થાય પણ કે ને કે જરૂરી છે. હું બિલકુલ ટ્રાય નહીં કરું. એ ક્યારે થાય ખબર? કોઈ પણ શેફને પૂછો ને, નવું ચાકુ આવ્યું હોય ને, જો જ્યાં સુધી ધાર લાગે નહીં ને ત્યાં સુધી ચાકુ Right. તમારો ફ્રેન્ડ નથી બન્યો એમ. એક્ઝેક્ટલી. હવે આપણે આમાં કાજુ એડ કરશું. જો મોરૈયા મસ્ત શેકાઈ ગયા છે, અને હવે તમને નકરી ઘીની સુગંધ નહીં આવે, હા, પણ મરીની, મરચાની, આદુની સુગંધ આવશે. અને આ મારો ફેવરેટ પાર્ટ છે અને મારી ફેવરેટ સામગ્રી જે છે નારિયેળનું દૂધ. ઓહ, ફ્રેશ નારિયેળનું દૂધમાં આ પાકશે. હવે આ તાજું નારિયેળનું દૂધ છે. બરાબર. એટલે હવે આપણે થોડુંક પાણી આમાં ઉમેરશું, સાવ થોડુંક જ. આમાં આપણે ફ્રેશ કોથમીર એડ કરશું. ઓકે, કોથમીર એવી વસ્તુ છે ને એ બહુ સારો સ્વાદ છોડે. ઓકે, અને એમાં મજા આવે. આ છે સિંધા નમક. આપણે એ સ્વાદ અનુસાર. આ એ બહુ સારું, બહુ જ આમ કે ને હેલ્ધી. અને ફરીથી મરી. ઓકે, મરી તમે સમજી લ્યો, તીખાસ તમારા પ્રમાણે છે. મેં 2 નાની ચમચી જેટલું આમાં એડ કર્યું છે. લીલું મરચું બી નાખી દઉં આપણે? લીલું મરચું પણ નાખ્યું છે, પણ મેં કીધું ને કે ખાલી એક મસ્ત પંચ આપે, બીકોઝ નારિયેળની સ્વીટનેસ છે એ એનું કામ કરશે. Yes. હવે આપણે આને ઢાંકી દઈ અને આને કુક થવા દઈ. ઓકે, થોડુંક કેટલા પાણી, મિનિટ? અને 10 મિનિટ સુધી કાંઈ વાંધો નહીં આવે. ઓકે, હજી થોડુંક પાણી એડ કરી લઈ, કોઝ આ ફૂલે. પરફેક્ટ.
ખાલી બટેટા માટે. ઓકે અને આને ધીમી આંચમાં જ કુક કરે અને આ સારી રીતે કુકે થઈ જશે. પરફેક્ટ. ઓહો હો હો, રસોઈયો જી આવી ગયા. રસોઈયા જી શું ગઈ સર, ઘણો ટાઈમ થઈ ગયો. હાય શેફ, કેમ છો? ગુડ યાર, કેમ છો તમે? એકદમ ચક્કાસ. આવો આવો. મેં તો બહુ દિવસે જોયો તને, એવું લાગ્યું મને. સારું ને? કેમ આવ્યો એમ કે? બસ એમ જ. પંચ મારવા? એ તો મારવો જ પડે ને. ચાલ તો ચાલુ થઈ જા. સ્માર્ટફોન અને વ્રત રાખનાર માણસમાં શું ફરક હોય? સ્માર્ટફોન અને વ્રત નાખનાર, બે સ્માર્ટ હોય છે બીકોઝ સારું કામ કરે છે. ધેટ ઇઝ નોટ ધ આન્સર. મને ખબર છે, તમે સ્માર્ટફોન વાપરતો હોય, રીલ જોતો હોય, તમે ખાઈ નથી શકતા. વ્રત જોતો હોય, રીલ જોતો હોય, ત્યારે તમે ફૂડ ખાઈ નથી શકતા. આ જશે ને? ના, અરે યાર, મને ખબર હતી નહીં હોય. તમે જ કયો. કહી દે, તું જ કહી દે. કેમ કે બંને આખો દિવસ બેટરી સેવિંગ મોડમાં હોય છે. ઓ ગોડ. સારું છે કે એકલા દિવસ. સ્માર્ટફોન જરૂરી નથી બેટરી સેવિંગમાં હોય. ના પણ બરાબર છે, આપણે કેમ એકલા દિવસ મહિલા નથી, આ જ કારણ છે. ચાલ પતી ગયું. પતી ગયું. બાય બાય. બાય બાય શેફ. બાય. આવતો નહીં થોડી વાર. સી યુ. વાવ, જો આવ્યો એમાં તો આ પતી બી ગયું આપણું કામ. જો ખાલી પાણી નાખ્યું હોત ને, નોર્મલી કેમ ખીચડી બધા એમ જ માનશે કે યાર શેફ રિઝોટોના નામે ખીચડી જ બનાવે છે. હા પણ મેં કીધું ને, રિઝોટો એટલે ત્યાંની ખીચડી જ છે. તમે રેસ્ટોરન્ટમાં જાશો તો એ શું છે, સ્ટોકમાં પાણીમાં ભાત ચડે, બરાબર, અને એ ભાત એકદમ મસ્ત આલડાંટે હોય, એટલે એકદમ આમ થોડાક દાંતને લાગે. આપણે એ જ કરે છે. અને મેં પ્રેશર કુકર કર્યું હોત, આમ કુકરમાં બનાવ્યું હોત તો શું થાત? એકદમ ફૂલી બી ગયા હોત ને, નરમ બી થઈ ગયું હોત. ફૂલી જવા કરતાં મેઇન વસ્તુ એ છે કે એમાં એકદમ સોફ્ટ થઈ ગયો હતો આમ, અને આમ ચાવાની જરૂર જ ના પડે, એમ ગલી જ જાત. રાઈટ. તો અત્યારે આવી રીતે તમે કુક કરશો ને, આમ એક તો જલ્દી કુકે થશે અને પરફેક્ટ ટેક્સચર મળશે. ઓ યસ. હું પોતે મતલબ આપણે ભલે બોલું છું આ, પણ હું બહુ પ્રયત્ન કરું છું કે પ્રેશર કુકર ઓછું વાપરું. હા, કેમ? બધું મિક્સ બહુ જલ્દી થઈ જાય એમ, અને સ્વાદમાં બી મજા ના આવે. ડેફિનેટલી. અને કેવું છે કે એ જે રીતે ભલે એન્જિનિયરિંગ જ છે કે તમે બટેકાને એમાં જલ્દી કુક કરી લ્યો છો, ચોખાને ખીચડીને કુક કરી લો, પછી તમે આ રીતે કુક કરો ને તો એનો સ્વાદે રિટેન લે, અને મજાની વસ્તુ એ છે કે ટેક્સચર ના બગડે. રાઈટ. નારિયેળની મેઇન સુગંધ આવે છે, અને નારિયેળ માટે જ આપણે આ કરે છે. કેવા મસ્ત ફૂલી ગયા ને, બહુ ફાઇન. અને આ જોઈને મને એવું લાગે છે કે મારે બી ઉપવાસ કરવો. એકદમ હેલ્ધી છે. હું તમને કહું ને, એકદમ હેલ્ધી. અત્યારે આપણે થોડુંક આને હું ચાખીશ ખાલી જોવા માટે કે ભાઈ જે ખરાશ છે એ પરફેક્ટ આવી છે કે નહીં. પણ નારિયેળના દૂધમાં તમે આવી રીતે કુક કરો ને, ચોખા છે, મોરૈયા છે, બરાબર, પછી કોદરી છે, એટલે કોદરા કે ઇંગ્લિશમાં, બહુ મજા આવે. એટલે બહુ મજા આવી જાય. મસ્ત. બવાલ. બવાલ. મને તો ચખાડો. પાકો સુકરવાને નહીં. પછી થોડુંક કાચું છે, તમને ચખાડું જ છું. ઓકે. પણ તો તમને એક સ્વાદ ખબર પડી જશે. એકદમ સિમ્પલ, સાત્વિક કે ને. હજી આ 50% જ છે. હજી આ કુક થશે, હજી આમ આપણે 2-3 વસ્તુ ઉમેરશું. વાવ, સિમ્પલ છે, એકદમ સિમ્પલ. બરાબર મેમ, 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આને બહાર મતલબ આને ખોલી લઈ. અને હવે મેઇન વસ્તુ છે, તમે જોઈ શકો છો કે આ મસ્ત ફૂલી ગયા છે, બટેકા પણ થઈ ગયા છે. હવે આપણે વધારે એક જ નારિયેળમાંથી પેલું જે કે ને કે રસ આવ્યું ને, નારિયેળનું દૂધ આવ્યું ને, એ ઘાટું હતું, બરાબર. આ બીજું જ નારિયેળનું પાણી છે, મતલબ એમાં જ હોય, પણ આ સ્મૂધ હોય, કોઝ એ એકલું ઘાટું ના હોય. ઓકે. હવે આમાં ઓર નારિયેળનો ફ્લેવર આવી જશે. અને આ ઈ સમય છે, રિઝોટોમાં ચીઝ હોય, બરાબર, એટલે આ છે ને કે ને દૂધથી જ બન્યું, એટલે ચીઝ જ છે. ઓકે. એ આપણે એડ કરી દઈએ આમાં. અને હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટ, આ વસ્તુ આઈ ડોન્ટ થિંક કોઈ કરે છે, પણ મને મજા આવે, જે છે તુલસી. ઓકે. આ ફ્રેશ તુલસી છે. ઓકે. અને વ્રતમાં એમાં આપણે તુલસી ખાતા જ હોય. ઓકે. એટલે આપણે તુલસીના પાન લઈ લેશું અને એકદમ આને ફાઇન ચોપ કરશું. આ છે ને તુલસી એમે ખાઓ તમે તો એક મસ્ત મિન્ટી ફ્લેવર આપે, ફ્રેશ ફ્લેવર આપે. હા કે ના? હા, બહુ જ ફાઇન લાગે. એ જ આપણે આમાં આપવું છે.
અને જેવું તુલસી પેલા નાખી દીધું હોત ને તો એ એક કડવાશ મજા ના આવત, ઓકે એકલો સારો સ્વાદ ના આપત. આ પ્રોપર આમ કહે ને કે આમ આપણે ઝેસ્ટી ફુદીનો બી ફ્લેવર નાખી આપે. શકીએ. ફુદીનો હા, પણ હવે વધારે થઈ તુલસી કોઈ લોકો કુકિંગમાં કેમ નથી વાપરતા ને મને નથી ખબર. બાકી ઇવન આપણી ગુજરાતી દાળમાં તુલસી નાખી દો ને હમ મોજ આવી જાય. તુલસી વાળી ચાય તો પીએ જ છે આપણે. એક્ઝેક્ટલી. હવે આપણે જોઈ લે આ જો ક્વોન્ટિટી કેટલું બધું થઈ ગયું. હવે આપણે આ ફ્રેશ તુલસી આમાં એડ કરી દે. હવે તમે ચાખો મેમ. ઓકે મને જોઈને મોઢામાં પાણી આવી ગયું છે. મસ્ત. સુપર. ખાલી રામ રસ થોડુંક નાખી દે. થેન્ક યુ. કેવું લાગ્યું મેમ? અમેઝિંગ, એમને બોલો છો યમ્મી, બહુ જ ફાઇન છે. તો મેમ હવે આપણે આને સર્વ કરે તો મસ્ત તૈયાર છે. નારિયેળનો સ્વાદ, ફ્રેશ છેના, તુલસી. મેં કીધું ને સિમ્પલ ફ્લેવરમાં બહુ જ સારો સ્વાદ આવે. હા, પનીર. એટલે કેવું છે કોઈને એમ લાગે નહીં કે આમાં ચીઝ જે જોતું હોય આ તો ફ્રેશ ચીઝ જ છે એમ. હા, તો મેમ તૈયાર છે મોરૈયા રિઝોટો. વાવ. તો દર્શક મિત્રો, જો ઉપવાસ માટેનું મોટિવેશન તો છે જ અહીંયા આપણે આજે બનાવી લીધું આ રસોડે. હવે એનો રિકેપ પણ તમને લખાવું છું, પણ થોડીક રાહ જુઓ. આપણે બ્રેક લઈ લઈએ. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. આજે આપણે જે સરસ મજાનો મોરૈયો બનાવ્યો ને, કીધું તું ને બ્રેક પછી લખાવીશ એનું રિકેપ, તો લખી લો ફટાફટ. મોરૈયા રિઝોટ્ટો બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં ઝીણું સમારેલું આદું અને લીલા મરચાં ઉમેરીને સાંતળો. હવે તેમાં ઝીણા સમારેલા બટાકા ઉમેરો અને ઘીમાં થોડીવાર સુધી સાંતળો જેથી તે અડધા ચડી જાય. ત્યારબાદ તેમાં કાળા મરીનો પાવડર અને 1 કપ મોરૈયો ઉમેરીને બરાબર મિક્સ કરો અને 2-3 મિનિટ શેકો. હવે તેમાં કાજુના ટુકડા ઉમેરો અને ત્યારબાદ ઘટ્ટ નાળિયેરનું દૂધ ઉમેરો. થોડું પાણી પણ ઉમેરો જેથી મોરૈયો વ્યવસ્થિત ચડી શકે. હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર, સિંધાવ મીઠું અને થોડો વધુ મરી પાવડર ઉમેરો. બધું બરાબર મિક્સ કરી ઢાંકીને લગભગ 10 થી 15 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો. મોરૈયો ફૂલી જાય અને બટાકા બરાબર ચડી જાય એટલે તેમાં પનીર અને બાકી રહેલું પાતળું નાળિયેરનું દૂધ ઉમેરીને મિક્સ કરો. છેલ્લે તેમાં ઝીણા સમારેલા તુલસીના પાન ઉમેરીને બરાબર હલાવી લો. તો તૈયાર છે ગરમા ગરમ મોરૈયા રિઝોટ્ટો. તો ચાલો સ્વાગત કરે મનીષા મેમને. કેમ છો મેમ? થેન્ક યુ. કેમ છો? બસ એકદમ મસ્ત ફિટ ફાટ. શું કે મેમ કેવું લાગે છે આજે રસોઈ શોમાં આવીને? એકદમ આનંદ થાય છે કે અહીંયા આવવાનું મારું ઘણા વર્ષનું સપનું આજે પૂરું થયું છે. એટલે મને ઘણો આનંદ છે કે મને રસોઈ શોએ આ મોકો આપ્યો અહીંયા આવવાનો આ સ્ટેજ પર, કે જેનાથી હું મારી પ્રતિભા બતાવી શકું, કે હું મારામાં જે ટેલેન્ટ છે તે પણ હું બતાવી શકું, અને ઘણો આનંદ થયો છે મને. વેરી સ્વીટ મેમ. મેમ કેટલા વર્ષથી રસોઈ શો જોવો છો તમે? લગભગ 2006-05થી લગભગ ચાલુ થયો ત્યારથી જ સમજો. ઓહો, તો ઓલમોસ્ટ મોર ધેન 20 years. હા, લગભગ ત્યાંથી જ. વચ્ચે ખાલી આમ છોકરાઓ નાના હતા ત્યારે નહોતો જોયો, 1-2 વર્ષ, પણ લગભગ જોઉં જ છું. અને શું ગમે રસોઈ શોના બારામાં? રસોઈ શોમાં મને સૌથી પહેલાં તો જે રીતે બતાવે છે કે તમે કઈ રીતે વાનગી બતાવે, એક પોઈન્ટ બતાવે છે જેનાથી હું મારી રસોઈમાં વધારે ઇમ્પ્રૂવ કરી શકી છું. અને રસોઈ શોએ મને આગળ વધવા માટે એક સ્ટેજ આપ્યું છે કે જેનાથી હું આગળ વધી અને મારી રસોઈ હું લગભગ 7મા-8મા ધોરણમાં હતી ત્યારથી બનાવું છું. વાહ. પણ જે મને ઇમ્પ્રૂવ આ શોથી મને મળ્યું છે તે ઘણું જ આમ આગળ વધવા માટે મને એકદમ પ્રેરણાદાયક બન્યું છે. ભાઈ મને મજા આવી ગઈ આ સાંભળીને. હું આમ કે ને મોટિવેટેડ થઈ ગયો. વેરી સ્વીટ મેમ. આજનું આપણું જે સ્પેશિયલ એપિસોડ છે ને, આપણે બધી વ્રતની કે ને વાનગીઓને સેલિબ્રેટ કરે છે. ઓકે. બરાબર. તો વ્રતમાં નોર્મલી શું તમે બનાવતા હોય ઘરે? સાબુદાણાની ખીચડી બનાવું, સાબુદાણાની ખીર બનાવું, મોરૈયો બનાવું, બટેકાનું શાક, સુરણનું શાક. રસમલાઈ બનાવો છો? નહીં, રસમલાઈ નથી બનાવતી. તો આજે આપણે રસમલાઈ બનાવશું. ઉપવાસમાં નોર્મલી કે ને રાજગરાનો શીરો ખાતા હોય હા. છે, માંડવી પાક ખાતા હોય છે, બદામ પાક કે નારિયેળ ઢોકળા પણ બનાવે છે, ફરાળી ઢોકળા પણ બનાવું છું. પણ આપણે સિમ્પલ રીતે મસ્ત સાબુદાણાના
રસમલાઈ બનાવશો જે હું ફર્સ્ટ ટાઈમ જોઈ રહી છું હવે. અને હું પણ ફર્સ્ટ ટાઈમ બનાવું છું. ના, ના, મજાક કરું છું પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે તમે. તો આપણે શરૂઆત કરે. Okay. બરાબર. હા. આ જે સાબુદાના છે ને મેમ, હા આ મેં ઓલરેડી સોક કરીને રેડી રાખ્યા છે. હા. તો દર્શક મિત્રો, તમારે પણ બનાવવો હોય તો સ્ટ્રેસ નહીં લેતા કે યાર સાબુદાના પલાળ્યા નથી, હવે શું, કાંઈ ટેન્શન નહીં લ્યો. 20 મિનિટ સુધી પલાળીને રાખશો ને એટલે આ મસ્ત પલળી જશે. અને સાબુદાના એવી વસ્તુ છે ને કે રિસન્ટલી આપણા ફલહારના કહીને કે ડાયટમાં કે ઇન્ગ્રીડિયન્ટના સામગ્રીમાં આવ્યું છે. હા. બાકી તો કોઈ દી આપણે પહેલા સાબુદાના ખાતા નહીં. નહોતા. બરાબર. તો પહેલા આપણે આ પલાળેલી સાબુદાના લઈ લઈ. ઓકે. કેટલા ચમચી નાખ્યા મેમ મેં? 5. 5 ચમચી ઇનફ છે. બરાબર. ઓકે. હવે આપણે મિલ્ક પાવડર આમાં એડ કરશું. 1 કપ એટલે ઓલમોસ્ટ 5 ચમચી જેટલું મિલ્ક પાવડર. બેવ સરખું જ લેવાનું, સાબુદાણા અને મિલ્ક પાવડર. કારણ બહુ સિમ્પલ છે. સાબુદાના છે ને જ્યારે તમે પલાળીને એને બ્લેન્ડ કરશો ને તો એની ચિકાસ, એની તાસીર છે બહુ આમ ચિકાસ છોડે. ચિકાસ છો. તો એ હાથમાં ચોટી જાય અને બને નહીં, ફાટી જાય. આપણે એવું જોઈએ છે કે જે આમ વ્હાઈટમાં આમ સોફ્ટ લાગે અને એનું એક ટેક્સચર મળે. બરાબર છે. બરાબર. એટલે મિલ્ક પાવડર આપણે નાખીએ. એક્ઝેક્ટલી. અને હવે આપણે આ શું કહેવાય દરેલી ખાંડ છે દળેલી ખાંડ એ આપણે સ્વાદ અનુસાર આમાં ઉમેરશું. શું લાગે છે મેમ, કેટલી ચમચી નખાય? 2-2.5 3 ચમચી બસ ઇનફ છે. 3 ચમચી મોર દેન એનફ. પછી વધારે મીઠું પણ સારું નહીં લાગશે. ઉપવાસમાં વધારે મીઠું ખાવું પણ સારું નથી. વાત સાચી છે. થોડીક વરિયાળી લઈ લે. હા. આનાથી આને જ્યારે બાઈટ લેશે ને ત્યારે મજા આવે. એટલે 1 ચમચી વરિયાળી. ઓકે. ઓકે. હવે એને ગ્રાઇન્ડ કરી લેશું. બસ બહુ જ સિમ્પલ છે મેમ. તમે એમ કહેશો ઓહો હો, હવે તો હું આ જ બનાવીશ એમ. હવે મેમ આપણે એને કાઢી લઈ. હા. હવે વરિયાળી છે એટલે આનો કલર પણ મસ્ત ચેન્જ થઈ ગયા છે. ઓકે. એકદમ ચીકણું છે આ. તમે જોશો ને એકદમ એમ લાગે ઓહો હો, આનું શું કરવાનું છે. બાઇન્ડિંગ કરવા માટે આપણે જરાક વિચાર કરીએ. શું લાગે મેમ, શું નખાય આમાં? આમાં મિલ્ક પાવડર જ નખાશે. પરફેક્ટ. આપણે એ જ આમાં એડ કરશું. હમ. જો કેવું છે કે થોડુંક બાઇટ સાઇઝ રહે. હા. ઓકે. એના માટે પ્રોપરલી દરવાનું નથી, એટલે એમ લાગવું જોઈએ સાબુદાના છે. હા, અને જ્યારે ખાઈએ ત્યારે આમ આપણે વરિયાળીનો પણ ટેસ્ટ આવવો જોઈએ. એક્ઝેક્ટલી. ઓકે. ઓકે. અને હવે આપણે ખાંડ પણ નાખવાની જરૂર નથી કારણ કે મિલ્ક બિલકુલ પાવડર પણ નહીં. સ્વીટ જ છે એક પર. અને મિલ્ક પાવડર છે શું? હા. હવે મેમ બધા બોલ આવી રીતના બનાવી દેવાના છે. ઓકે. ઓકે. થોડુંક પ્રેસ કરી દેશું એટલે પ્રોપર આમ રસમલાઈ જેવું લાગે. આ એમને મેં ખાઈ શકે, પણ કોઈને મજા આવે કે ના આવે પણ તમે સાબુદાના એમને એમ ખાઈ શકો છો. પલાળેલા હોય ને હા. એકદમ સ્વીટ ટેસ્ટ હોય. થોડાક હાથ બગડશે પણ શું કરે, સાબુદાનાની તાસીર જ ઈ છે. હવે આવી રીતે જ બીજા બધા બોલ્સ આપણે બનાવી લઈશું. બનાવીશું. તો આવી રીતે બધા મેમ તમે જોઈ શકો છો પીસ આપણે કરવાના છે. તમે ટચ કરી લ્યો. લાગે સાબુદાના છે? કોઈ દી સાબુદાનાની પીસ બનાવી? હા, બનાવી છે આમ શેમાં? ઇન્સ્ટન્ટ ખીર બનાવી. જે દિવસે હું સાબુદાણા પલાળવાનું ભૂલી જાઉં ને તો ઇન્સ્ટન્ટ એને વાટીને એની ખીર બનાવી લઉં. વાટીને મજા આવ્યું સાંભળીને. વાટીને એટલે મિક્સી. હા, મિક્સરમાં એને ક્રશ કરી લઉં અને ઇન્સ્ટન્ટ ખીર બનાવી લઉં. Very good. કોઈક વાર એવું ભૂલી જવાય તો એવું કરું છું. ડેફિનેટલી. આ કેવું લાગે તમને? હા, સરસ લાગે આમ છે. પેંડો જ થઈ ગયો અને ખાઈ હા, શકો? પેંડો પણ આપણે એને આપણા મસ્ત રસમલાઈ એકચ્યુઅલી સરસ થશે આનાથી. એકદમ સોફ્ટ, અંદર સુધી દૂધ જશે ને એટલે. દૂધ જશે ને એટલે પ્લસ મજાની સરસ વસ્તુ એ છે કોઈ કહી ના શકે આ સાબુદાના હા. છે. એને એમ જ લાગે કે બ્રેડ છે યા તો છેના બરાબર છે. છે. એટલું સોફ્ટ છે આ. તો મેમ આપણે છે ને 2 ગ્લાસ જેટલું દૂધ લેશું ઓકે. અને આમાં પહેલા આપણે શું નખાય મેમ? સુગર કેટલું નાખું? 2 ચમચી ઇનફ છે. ઇનફ. ઓલરેડી આ સ્વીટ છે. હા. બરાબર. અને એલચીનો પાવડર આપણે થોડુંક લઈ લે, 1 નાની ચમચી. અને કેસર આપણે આમાં એડ કરી દઈએ. બરાબર. અને થોડાક કાજુ, થોડાક બદામ. પૂછો કેમ? કેમ? જ્યારે કુક થાય ને એટલે સોફ્ટ થશે એટલે મજા આવશે. અચ્છા. બરાબર. ઓકે. અને ખાલી મિક્સ કરી લઈ. હવે આપણે આને ઉકાળવા દઈએ ધીમી આંચમાં. ત્યાં સુધી મેમ તમે મને બતાવો મેમ કેટલા વર્ષથી તમે કુકિંગ કરો છો? લગભગ 32 વર્ષ તો પાક્કા જ. 32 વર્ષથી કુકિંગ કરો છો અને મેમ તમારી જર્ની મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. તો આ 32 વર્ષમાં કેવી રહી જર્ની? કેવી રીતે તમે સોશિયલ મીડિયામાં આવ્યા અને તમારા વેન્ચરમાં તમે કેવી રીતે આમ
પ્લાન આઉટ કર્યું? ને રસોઈનો શોખ મને પહેલેથી જ હતો અને મારી મમ્મી પાસેથી હું બધી રસોઈ ઘણી ખરી બેઝિક રસોઈ દાળ ભાત શાક રોટલી જે બેઝિક રસોઈ હોય એ એમની પાસેથી જ બધું શીખી છું અને એવી રીતે શીખતા શીખતા હું આગળ વધી. પછી રસોઈ શોએ મને એમાં સાથ આપ્યો જી. અને એમાં હું આગળ પછી ધીરે ધીરે વધી અને મને જે આ શોખ હતો તો મારા છોકરાએ મને કીધું, મારા દીકરાએ, કે તને આટલો શોખ છે તો તું સોશિયલ મીડિયા પર કર, તને શોખ છે તો. એમ કરીને હું સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ અને એના પર 2 વર્ષ લગભગ 2-2.5 વર્ષ મેં એના પર એક્ટિવ રહી અને વાહ. અમુક પર્સનલ રીઝનના કારણથી મારે એને કોરોના જેવું અને એના પછી પણ પર્સનલ કારણના લીધે મારાથી એ સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ નથી રહેવાયું. અચ્છા. પણ ત્યાર પછી હું આમ એક્ટિવ છું જ પણ ઘરે નહીં ઘરે જ હું આમ મારું સ્ટાર્ટઅપ ને એવું મેં ચાલુ કર્યું તો છે. અત્યારે મેમ શું કરો છો તમે? અત્યારે મેં રિસન્ટમાં જ મારું સ્ટાર્ટઅપ કર્યું છે ઓકે. અને મેં આઈસ્ક્રીમ પાર્લર એમ દુકાન ખોલી છે. વાવ, આઈસ્ક્રીમ પાર્લર. આજે લગભગ 15 દિવસ થયા છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ, થેન્ક યુ. વેરી નાઇસ. તો હવે મેમ આ મસ્ત ઉકળે છે, કેટલું ઉબાલ આપવું જોઈએ? થોડી ગાઢી થવી જોઈએ આને. મજા આવે ને? રબડી જેવું આમ સ્ટ્રક્ચર લાગવું જોઈએ એમ. સરસ સુગંધ આવી રહી છે હવે. અરે દૂધની. દૂધ આમ એલચીના લીધે વધારે આમ સરસ આવે છે. કોમ્બિનેશન છે ને, એલચી, બદામ, કેસર, મજા જ આવે એમ. હવે મેમ સ્વીટ ભાવે તમને કે ઓછું ભાવે? ભાવે, સ્વીટ તો બહુ ભાવે. તો આપણે થોડુંક ચાખી લે. હજી આમાં ગરાશ શું તમને લાગે છે ઘટે છે? મને એક ગરમ વસ્તુ છે, જરા ગરમ છે. હા, અરે બહુ ગરમ છે, તમે આરામથી ટ્રાય કરો. નહીં, બધું બરાબર છે. મજા આવી? હા, સરસ. ગળાશ નાખવાની જરૂર નથી કારણ કે આપણા બોલ પણ ગળ છે ને, જરા ગળાશ. ઈ પણ એનો સ્વાદ છોડશે. અને હવે આ જો બહુ ઓછું થઈ ગયું છે. હા, ને આમ જે રબડી થવા માંડી છે સાઈડ થી મસ્ત આમ. અને તમે ચાખ્યું એમાં પણ મસ્ત આમ આમ કે ને, મલાઈ જેવું આમ હા, જરા મલાઈ જેવું આવી આમ ગયું છે. આવી ગયું છે. અને આ જ ટાઈમે આપણે સાબુદાનાના જે આપણે મસ્ત પીસ બનાવીએ છીએ હવે હા. આપણે આમાં એડ કરી દઈએ. અને હવે આપણે થોડુંક વધારે બદામ એટલે નાખી દે એટલે એક ફરીથી એક ટેક્સચર. હા, અને એક ક્રન્ચી ટેસ્ટ પણ આવશે. એક્ઝેક્ટલી. ઉપરથી તો નાખશું જ, હા. પણ આ જરૂરી છે. અને હવે આપણે આને 5 મિનિટ સુધી કુક થવા દઈએ. ઓકે ચલો મેમ, 5 મિનિટ થઈ ગયું છે. ઓકે. હવે આપણે આને હા, સરસ. સરસ એટલે આખી આમ કે ને બાફ જ મારા ઉપર લઈ લો. હવે કાયદેસર તો પ્લેટિંગ જ કરાય, પણ મને એમ લાગે છે કે તમને એક આ ગરમા ગરમ મલાઈ સાથે ચખાડાય. શું લાગે છે? પહેલી વાર ગરમ રસમલાઈ કોઈ ખાશે. નોર્મલી આ ઠંડી થાય એટલે ઓર મજા આવે, હા, પણ આને ચાખો, ઠંડુ થવા દો. ઓકે. અંદરથી ગરમ એકદમ હશે. ફૂલ ગરમ. જો આ સાઈઝે મોટા થઈ ગયા. હા, અને પેલા સાબુદાણા ફૂઈલા એટલે હે ને? અને આમ બહુ સારું સાબુદાણા. શું લાગ્યું? મસ્ત. ચવડ છે? શું મસ્ત. લાગે છે? નહીં, ચવડ નથી અને વરિયાળીનો ટેસ્ટ પણ સરસ આવે છે. એટલે જ આપણે વરિયાળી નાખ્યું છે. મસ્ત છે. બરાબર. હવે આપણે આની પ્લેટિંગ કરી લઈએ. પહેલા આપણે આ જે દૂધ જે છે ને, આ તો કાયદેસર મને એમ લાગે છે હું નાત દ્વારા છું અને અહીંયા મને મસ્ત દૂધ ખબર છે અહીંયા કઢાઈમાં બનતું રહે. આજે તમારી સાથે કોણ કોણ આવ્યું છે? મારો મોટો છોકરો ને નાનો છોકરો. તો 2 છોકરાઓ માટે 2 ગ્લાસ આપણે ભરી દઈએ. પહેલી વાર ગરમા ગરમ રસમલાઈ ખાધું ને, હા, ઠંડુ થાય એટલે કેવી મજા આવે. રસમલાઈ સવારે બનાવે ને પછી સાંજે ખાઈએ મજા આવે. અરે અત્યારે આને તમે સવારે ખાઓ કે કાલ રાતના ખાઓ એટલે તો મસ્ત મજા આવે. કાંઈ નો ઘટે મેમ. ઘણી વખત મેમ એવી ઘણી બધી રેસીપી હોય કે હું અહીંયા બનાવતો હોય, હા, પણ આ રેસીપી છે ને ડેફિનેટલી હું ઘરે બનાવવાનો છે. સોફ્ટ છે હા, સોફ્ટ છે. અને એકદમ આમ કે ને ખાટું દૂધ છે એકદમ આમ રબડી જ થઈ ગઈ છે. એટલે મજા આવે આમાં, ખાવામાં નહીં પીવાય એમ એવી વસ્તુ થઈ છે. હવે આપણે વધારે બદામ નાખે હા. તો ઓર મજા આવે. અને થોડુંક કાજુ. તો સાબુદાનાની તમે ખીર બનાવી હશે, પણ આ વસ્તુ તમને કેવી લાગી? બહુ જ સરસ લાગી અને સરસ આ એક રેસીપી સારી કે જેને આપણે 11સમાં ને હવે શ્રાવણ મહિનો આવે તેમાં આપણે ખાઈ અને શકીએ. મેન મહેમાન ઘરે આવ્યા હોય અને વ્રત હોય હા. તો એને પણ મજા આવે. મજા આવે. બરાબર ને? તો ઘરે મહેમાન આવે દર્શક મિત્રો, તો તમને ખબર ના હવે શું કરવાનું છે. આ રેસીપીને તમારે બનાવવાની છે. અને મનીષા મેમ, થેન્ક યુ સો મચ તમે આવ્યા. તમારી જર્ની સાંભળીને હું પોતે મોટિવેટ થઈ ગયો અને કેટલી સારી સારી વાતો કરી તમે.
તો રસોઈયો છે અંકિતા મેમ છે, એ તમને કંપની આવશે. બાકી બધી આ જે વ્રત સ્પેશિયલ ડિશિસ છે ને હું તમારા માટે બનાવીને સર્વ કરીશ. તમને ખબર ને શું કરવાનું તમારે અગર આ બવાલ તો છે જ, પણ આ સ્વીટ ડિલિશિયસ રેસિપીનો રીકેપ જોવો હોય ને તો એની પહેલા લઈ લ્યો એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આ રેસિપીનો રીકેપ. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. આજે આપણા રસોડે જે સાબુદાણાની રસમલાઈ બનાવીને મને ખબર છે તમારે બનાવી જ છે. જલ્દીથી લખી લો રીકેપ. સાબુદાણાની રસમલાઈ બનાવવાની રીત. સૌથી પહેલા મિક્સર જારમાં 5 ચમચી પલાળેલા સાબુદાણા, 1 કપ મિલ્ક પાવડર, 3 ચમચી દળેલી ખાંડ અને 1 ચમચી વરિયાળી ઉમેરો. આ મિશ્રણને અધકચરું પીસી લો, જેથી સાબુદાણાના નાના ટુકડા અને વરિયાળીનો સ્વાદ જળવાઈ રહે. આ પીસેલા મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. તેમાં થોડો મિલ્ક પાવડર ઉમેરીને બાઇન્ડિંગ આપો. હવે આ મિશ્રણમાંથી નાના બોલ્સ બનાવી તેને રસમલાઈ જેવો ચપટો આકાર આપી પ્લેટમાં તૈયાર કરી લો. એક કઢાઈમાં 2 ગ્લાસ દૂધ ગરમ કરવા મૂકો. તેમાં 2 ચમચી ખાંડ, 1 નાની ચમચી ઇલાયચી પાવડર, થોડો કેસર અને કાજુ બદામના ટુકડા ઉમેરો. દૂધને ધીમી આંચ પર ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે થોડું ઘટ્ટ અને રબડી જેવું ના થઈ જાય. દૂધ ઘટ્ટ થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલા સાબુદાણાના બોલ્સ ઉમેરો. છેલ્લે ઉપરથી કાજુ બદામના ટુકડાથી ગાર્નિશ કરો. તો તૈયાર છે સાબુદાણાની રસમલાઈ. મનીષાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આ રસોડે. આજે તમે તમારા બંને સન સાથે આવ્યા છો ને? હા. બંને દીકરાઓ. અને તમે આઈસ્ક્રીમ પાર્લર ચાલુ કર્યું છે ને? હવે તમે આ રસોડે આવી જ ગયા છો, તો આપણે એક છે ને સરસ મજાની ગેમ રમી લઈએ. ઓકે? ચલો, તો આપણે સરસ મજાની એક ગેમ રમી લઈએ. રેડી છો? હા. તમારી મસ્ત જે સ્માઇલ છે ને એવી જ સ્માઇલ સાથે આપણે આ ગેમ રમવાના છીએ. તો તમારી સામે કઠોળ મૂક્યા છે અને એક એમ્પ્ટી બાઉલ છે, બરાબર? ઓકે. હવે કઠોળમાં શું શું છે? બોલો, શું છે? વટાણા છે, પછી ચણા છે ને આ રાજમા. રાઈટ, ઓકે. હવે તમારે શું કરવાનું છે? તમે 3 જણ છો અને 3 કઠોળ છે, બરાબર? તમારે સિલેક્ટ કરવાનું છે કે કોણ કયું કઠોળ લેશે અને ખાલી બાઉલમાં નાખશે. ઓકે. હવે ચલો હું જ બોલી લઉં છું. હા, તમે બોલો. તમે આંગળી ઊંચી કરજો, હું કઠોળનું નામ બોલું છું. કોને કયું કઠોળ જોઈએ? હા. રાજમા. તમે લઈ લો આંટી. વટાણા અને ચણા તમે. ચલો સ્ટાર્ટ કરીએ. તમારી પાસે 30 સેકન્ડ્સ છે, બહુ વધારે ટાઈમ આપ્યો છે. ઓકે, સ્ટાર્ટ કરીએ. હા. 3 2 1 એન્ડ ગો. ચલો 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 ચલો, જલ્દી 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 જલ્દી. પૂરો બાઉલ ખાલી થવો જોઈએ. જો આંટી એક્સપિરિયન્સ છે, ફટાફટ થઈ જાય છે. કમ ઓન. જલ્દી જલ્દી જલ્દી, 15 સેકન્ડ બાકી છે. 5 4 3 2 1 સ્ટોપ. અરે આંટી જીતી ગયા. રાજમાં અલગ કરી નાખ્યા બધા. દીકરાઓ રહી ગયા. કઈ વાંધો નહીં. હવે સાબિત થઈ ગયું છે કે હોમ મેનેજર કોણ છે, હે ને? સાચી વાત છે. રાજમાં મોટા રહે એટલે ફટાફટ થઈ ગયું. એ તો હવે આપણી 2 હાથથી કરો, આપણી બુદ્ધિ ચલાવવાની છે એમાં. સ્વેપ કરવું છે? ના, હવે કઈ નહીં. તમે જીતી ગયા. ઓકે, ચલો. મજા આવી ને ગેમ રમવા? સરસ, મજા આવી. આનાથી વધારે મજા છે ને તમને હજી વાનગીઓ ચાખવામાં આવવાની છે. ઓકે. એટલે આપણે ફટાફટથી વાનગીઓ તરફ આગળ વધી જઈએ. ઓકે. ચલો. મને લાગ્યું પહેલા તમે રસમલાઈથી સ્ટાર્ટ કરશો. પગલું મસ્ત છે. આ બોરૈયો એક નવો ટેસ્ટ છે આમાં. ત્યારે ખાતેથી જ બરું ખવાય તો જ મજા આવશે. કોઈ લસણ નહીં, કાંઈ નહીં એમ. બરાબર. તો દર્શક મિત્રો, મનીષાબેન અને એમના બંને દીકરાઓ આ રસોડે આવીને વાનગીઓ એન્જોય કરી રહ્યા છે. જો તમારે પણ સેમ કરવું હોય ને તો તમને ખબર જ છે શું કરવાનું છે. બસ તમારી ડિટેલ્સ અમને આ સરનામે મોકલી આપો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.